મહુવા નગરપાલિકામાં શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. વિકાસના નામે બેઠેલી સરકાર જ વિકાસ વિખેરવા જઈ રહી છે. પ્રજાના મતોથી ચૂંટાયેલા સદસ્યો પોતાનો ઈગો સંતોષવામાં વ્યસ્ત છે. આગામી દિવસોમાં વિકાસની સરકાર વિખેરાય તો નવાય નહીં. મહુવા નગરપાલિકામાં સત્તા પક્ષે રહેલ ભારતીય જનતા પાર્ટી હાલ વિરોધ અને ખેંચતાણનો સામનો કરી રહ્યું છે. સત્તા પક્ષે રહેલ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરની અફડાતફડી અને ખેંચતાણની પરિસ્થિતિ સર્જાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા મહુવા નગરપાલિકામાં 25 સદસ્યો એકબીજા સાથે કામ કરવાની વાત તો અલગ, એકબીજા સાથે બેસવા પણ તૈયાર નથી. ગત દિવસોમાં સામાન્ય સભામાં બજેટ પણ નામંજૂર થયું હતું અને તેને લઈ નગરપાલિકામાં સત્તા પક્ષે રહેલ ભારતીય જનતા પાર્ટીનું વિસર્જન થવાને આરે છે. ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષ જવાનો આરે છે. તો ચાલો નિહાળીએ મહુવાવાસીઓ મહુવાનું રાજકારણ, ખેંચતાણ ભર્યું પરિસ્થિતિ અને વિકાસ વિખરાઈ રહ્યો છે તેનો એપિસોડ. મહુવા નગરપાલિકાના સત્તાના સમીકરણની જો વાત કરીએ તો મહુવા શહેરી વિસ્તારમાં કુલ 9 વોર્ડ છે અને આ 9 વોર્ડમાં 36 નગરસેવકો ચૂંટાયેલા છે અને આ 36માં 25 નગરસેવકો તો ભારતીય જનતા પાર્ટીના છે અને આ 25 નગરસેવકોની વચ્ચે અવિશ્વાસ, ખુરચીની ખેંચતાણ, એકબીજાની સામે અવિશ્વાસ, મુખ્ય હોદ્દા પર મારો વ્યક્તિ જ હોવો જોઈએ અને વિકાસના કામ ફક્ત અમે જ કરીએ એવા ઈગો અને અવિશ્વાસ સાથે હાલની વિકાસની સરકાર વિખરાઈ જવાને આરે છે. મહુવા નગરપાલિકામાં 25 સદસ્યોની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ શાસન સંભાળ્યું હતું, પણ હાલ ભારતીય જનતા પાર્ટીના આ 25 સદસ્યો એકબીજાની ખેંચતાણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનથી સરકાર ચાલે છે, પણ હાલ આ બંને એન્જિન બંધ પડવાના આરે છે. કારણ નગરસેવકોની અંદરોઅંદરની ખેંચતાણ, નગરસેવકનો ઈગો સંતોષાતો નથી. આને કારણે આ વિકાસની સરકાર વિખરાઈ જવાના આરે પહોંચી છે. નગરપાલિકા શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના કુલ 25 સદસ્યો ચૂંટાયેલા છે, જેમાં 2 વિભાગ પડી ગયા છે, 19+6. અને આ 25 નગરસેવકોને ભારતીય જનતા પાર્ટીની શિસ્ત કે શિષ્ટાચાર સાથે કંઈ લેવા દેવા જ નથી. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો, જિલ્લાના અધ્યક્ષો વારંવાર કહે છે કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો તમે શિસ્ત જાળવો, તમે મર્યાદામાં રહ્યો, પણ આ 25 નગરસેવકોને શિસ્તમાં રહેવું નથી અને મર્યાદા ઓળંગીને એકબીજાની ખેંચતાણ જ કરવી છે. એટલે મહુવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષમાં બેઠી છે તે વિસર્જનના આરે પહોંચી છે. મહુવા નગરપાલિકામાં 36 નગરસેવકો જે ચૂંટાયેલા છે તેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 25 નગરસેવકો ચૂંટાયેલા છે, તેમાં 2 વિભાગ છે, 19+6. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના 6 નગરસેવકો ચૂંટાયેલા છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના 5 સદસ્યો નગરપાલિકામાં ચૂંટાયેલા છે અને આ 5 નગરસેવકોમાં અમુક નગરસેવકો હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અથવા તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. અને આ સમાજવાદી પાર્ટીના લોકો જે ભાજપમાં જોડાયા છે તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા 19 સદસ્યો કરી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના 19 સદસ્યોને સમાજવાદી પાર્ટીના જે લોકો જોડાયા છે તેની સામે સખત વિરોધ છે. અને બીજો વિરોધ નગરપાલિકાના જે હાલના પ્રમુખ છે ચાંદનીબેન મહેતા, તેને બેસાડ્યા તેનો પણ આ 19 નગરસેવકોને વિરોધ છે. વર્ષ 2021ના રોજ મહુવા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 17/3/2021ના રોજ ગીતાબેન રમેશભાઈ મકવાણા પ્રમુખ બન્યા હતા અને ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને કંઈ જ વાંધો નહોતો. પણ બાદ 2023ના વર્ષમાં 17/9ના રોજ બીજી ટર્મ માટે ચાંદનીબેન અશોકભાઈ મહેતા પ્રમુખ બન્યા હતા અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોની અંદરોઅંદરની ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચતાણ આજે શાસક પક્ષના વિસર્જન સુધી પહોંચી ગઈ છે.
એટલે વિકાસનું વિસર્જન તરફ દોરી રહ્યું છે. નગરપાલિકાના શાસક પક્ષે બીજી ટર્મ માટે 17/9/2023થી ચાંદનીબેન મહેતા પ્રમુખ બનતા જ વિરોધનો વંટોળ ઊભો થયો અને એ વિરોધ આજે પણ અંકબંધ છે. અને આ ભારતીય જનતા પાર્ટીની ખેંચતાણ આ નગરપાલિકા સુધી સીમિત નથી, પણ ગત વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારથી જ મહુવા શહેર તેમજ તાલુકાભરમાં અને આજે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો, કાર્યકરો, પ્રમુખો એકબીજાની ખેંચતાણ કરી જ રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જ મહુવા શહેર તેમજ તાલુકાભરમાં ભારતીય જનતા પાર્ટીના 2 વિભાગ બની ગયા હતા, પણ 2 વિભાગ તે સમયે અદૃશ્ય હતા. પણ પ્રમુખ ચાંદનીબેન મહેતા બનતા જ આ 2 વિભાગ સામે સામે આવી અને ખેંચતાણ કરવા લાગ્યા છે. શિસ્ત માટે જાણીતી સરકાર, સિદ્ધાંતો માટે ભારતીય જનતા પાર્ટી જે જાણીતી છે એ હાલના સદસ્યો, નગરસેવકો શિસ્ત અને સિદ્ધાંતને નેવે મૂકી રહ્યા છે. મહુવા શહેરમાં ચોરે અને ચોટે એક ચર્ચા ચાલી રહી છે અને રાજકીય પંડિતો પણ તેને સમર્થન આપી રહ્યા છે. આ ચર્ચાની વાત કરીએ તો પ્રમુખશ્રી એવા ચાંદનીબેન અશોકભાઈ મહેતા એ નગરપાલિકાની પ્રમુખની ખુરશી શોભાવવા માટે જ બેઠા છે. ચાંદનીબેન મહેતા અન્યની સૂચના, અન્યના માર્ગદર્શન મુજબ જ હાલે છે. તે વાત સાચી છે કે ખોટી એ રાજકીય પંડિતો બતાવશે. મહેબૂબભાઈ, મારે તમને એ પૂછવું છે કે ગત સામાન્ય સભાથી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટ સત્ર હતું અને એ બજેટ 19 જણા સદસ્ય ભારતીય જનતા પાર્ટીના વિરોધ સાથે નામંજૂર થયું. એ લોકોનું કેવું એમ હતું કે આ બજેટને પેલા કારોબારીમાં લાવવું પડે અને પછી જ તે સામાન્ય સભામાં લાવવાતું હોય છે. તો તમે પણ એક સમયે કારોબારી ચેરમેન હતા, તો તમારું એ વિશે શું કહેવું છે? મારું ચોક્કસપણે માનવું છે કે બજેટ જે છે પહેલા કારોબારી સમિતિએ મંજૂર કરવું જોઈએ, ત્યારબાદ જ સામાન્ય સભામાં રજૂ થાય છે. બજેટ એક એવી પ્રક્રિયા છે કે જે કલમ 51 હેઠળ કારોબારી ચેરમેનના અંતર્ગતમાં જ આવે છે. હવે આ બજેટ આ વખતે આમ તો કહેવા જઈએ તો મહુવા નગરપાલિકાના તમામ આખી હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં વહેલી વાર બજેટ નામંજૂર થયું છે. એ આપણે મહુવા માટે તો ખૂબ દુઃખદ ઘટના કહેવાય. હવે આ બજેટ નામંજૂર જે કરવામાં આવ્યું છે એ ભાજપના અંદરોઅંદર વિખવાદોને કારણે કરવામાં આવ્યું છે. અંદરોઅંદર શું એમને પ્રશ્ન હોય એ તો એ પાર્ટીના લોકો છે, એ વરિષ્ઠ નેતા હોય, એ લોકોએ આ વિશે વિચારવાનું છે અને બજેટ નામંજૂર ન જ થવું જોઈએ. બજેટ નામંજૂર થયા બાદની આગળની પ્રક્રિયા જે છે એ ખૂબ જટિલ હોય છે. આના કારણે જ તે નગરપાલિકા સુપરસીડ થઈ શકે છે, એની પૂરી શક્યતાઓ રહેલી છે. એક બીજો પ્રશ્ન એવો છે કે જ્યારે આ બજેટ સત્ર હતું ત્યારે સામાન્ય સભામાં અધ્યક્ષ તરીકે પ્રમુખશ્રી બિરાજમાન હોય છે. તો ક્યાંક ને ક્યાંક પ્રમુખશ્રીની ક્ષમતાનું હોય અથવા તો તેનું માર્ગદર્શન હોય અથવા તો કોઈકના માર્ગદર્શન નીચે ચાલતા હોય તેવું પણ બની શકે અને તેની સામે પણ આવો પ્રશ્ન ઉદ્ભવ્યા હોય. હા, ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે હાલમાં અત્યારે જે પ્રમુખ જે છે એ કાર્યશીલ છે કે નહીં, એ તો જ્યારે કોઈ કાર્ય કરીને દેખાડશે ત્યારે જ લોકોને ખ્યાલ આવશે, ત્યારે જ લોકોને વિશ્વાસ આવશે. એ વગર તો ખ્યાલ નથી આવવાનો. પણ હા, અમે એવું ચોક્કસ માનીએ છીએ કે આજે જે ભાજપ જે છે શિસ્તબદ્ધ પક્ષ છે, ઉપર લેવલે જે લોકો એમના બેઠા છે એ લોકોએ આજે જ્યારે મહુવા નગરપાલિકામાં 25 સભ્યોની બહુમતી સાથે, સ્પષ્ટ બહુમતી સાથે હોય અને બજેટ નામંજૂર થઈ રહ્યું હોય તો આ ભાજપ પક્ષે વિચારવાનું છે કે ભવિષ્યમાં આવી ઘટના બીજી વાર ન બને એની માટે શું પગલાં લેવા. વાત આવી હાલના પ્રમુખની, તો આપણે અત્યારે ચોક્કસપણે કહી શકીએ કે કદાચ પ્રમુખને લાઈન દોરી બીજી જગ્યાએથી ઉપરથી મળતી હોય અને એ પ્રમાણે કામ કરતા હોય, એના કારણે અત્યારના હાલના સભ્યો જે છે એ ખુશ ન હોય અથવા તો અંદરોઅંદર ભાગબટાઈમાં પ્રશ્નો પડ્યા હોય, જેના કારણે અત્યારે એ લોકો વિખવાદો ઊભા થઈ રહ્યા છે અને મહુવા નગરપાલિકાની પ્રજા અત્યારે આવા મોટા સંકટમાં પડી રહી છે. કારણ કે વિકાસના જે નવા કાર્યો જે છે કઈ રીતે થશે એ તમામ લોકો અત્યારે ચર્ચી રહ્યા છે અને 100% આ બાબતે જોવા જઈએ તો મહુવા અત્યારે ઘણું પાછળ રહી જશે વિકાસમાં, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. આભાર મેહુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટી મહુવામાં વિરોધ, વિખવાદ અને જે ખેંચતાણ ચાલી રહી છે તેની બાબત અને તેના કારણની વાત કરીએ. હાલ સમાજવાદી પાર્ટીના
6 સદસ્યોમાંથી અમુક સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. તેનો ભારતીય જનતા પાર્ટીના 19 સદસ્યોને વાંધો છે અને વિરોધ પણ છે. તો ભારતીય જનતા પાર્ટીના 6 સદસ્યો એવું કહી રહ્યા છે કે સમાજવાદી પાર્ટીના જે સદસ્યો હતા તે મૂળ તો ભારતીય જનતા પાર્ટીના જ હતા અને તેઓએ ઘર વાપસી કરી છે. ઘર વાપસી કરી હોય કે સમાજવાદી પાર્ટીના સભ્યોએ ભાજપમાં જોડાયા હોય, પણ હાલ વિરોધ છે તે વાત સાચી છે. તો બીજી ટર્મ માટે જે મહિલાને પ્રમુખ પદ માટે બેસાડવાના હતા તે મહિલાને બદલે ચાંદનીબેન અશોકભાઈ મહેતાને બેસાડવામાં આવ્યા છે. તેનો પણ ભારતીય જનતા પાર્ટીના 19 સદસ્યોને વાંધો છે અને વિરોધ છે. આ બંને બાબતને હિસાબે હાલ મહુવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં બેઠી છે તે વિખેરાઈ જવાના આરે છે. આ બે બાબત એવી છે કે સત્તાનું થશે વિસર્જન. મહુવા નગરપાલિકામાં સત્તા પક્ષનું વિસર્જન થવા જઈ રહ્યું છે. વિકાસ વિખરાઈ રહ્યો છે. પણ આ વાત સામે ક્યારે આવી તેની વાત કરીએ. મહુવા નગરપાલિકાની ગત સામાન્ય સભા બજેટ સત્ર માટે મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે વ્હીપ મોકલ્યું હતું અને સૂચનાઓ મોકલી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના અમુક સદસ્યોએ વ્હીપનો સ્વીકાર કર્યો નહીં અને સૂચનાઓ પણ માની નહીં. જે બાદમાં વ્હીપ વંચાણે તો લેવાયું, પણ બૂમાબૂમ અને વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું વ્હીપ વંચાણું અને એ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીનું શાસક પક્ષમાં બેઠેલા પ્રમુખ તેના 25 સદસ્યોની વચ્ચે 19 નગરસેવકોએ વિરોધ નોંધાવી અને બજેટને કર્યું નામંજૂર. ત્યારથી આ સરકાર વિસર્જનને આરે પહોંચી છે. મહુવા નગરપાલિકામાં સત્તા પક્ષે રહેલા પ્રમુખ અને તેના સદસ્યો ફરજો બજાવવામાં અને કામગીરી કરવામાં અસમર્થ રહી છે તેવી ગુજરાત સરકાર દ્વારા તેમને નોટિસ ફાળવવામાં આવી છે તમામ સદસ્યોને. અને જેમાં સરકારશ્રીએ સૂચનાથી લખ્યું છે કે 22/4/2025ને મંગળવાર સુધીમાં શાસક પક્ષ સત્તાઓ અને ફરજો અને પોતે કામ કરવા સમર્થ છે તેવું પૂરતું સંખ્યાબળ સાથે સાબિત કરો તો તમે સત્તા સંભાળી શક્યો, અન્યથા સત્તા સરકાર સંભાળશે અને મહુવા નગરપાલિકા સુપરસીડ થશે. મહુવા નગરપાલિકામાં રહેલું સત્તા પક્ષનું વિસર્જન થશે. મહુવા નગરપાલિકામાં બેઠેલા શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા અને તેના સહયોગીઓ સદસ્યો જો સાબિત કરી દેશે પૂરતા સંખ્યાબળ અને પોતે કામ કરવામાં સમર્થ છે તેવું જો મહુવા નગરપાલિકામાં સાબિત કરી દેશે તો તેમની સત્તા રહેશે, નહીતર સત્તાનું થશે વિસર્જન અને સરકાર મહુવા નગરપાલિકા સંભાળી લેશે. પછી પ્રમુખશ્રી અને મહુવા નગરપાલિકાના સદસ્યોનો કોઈ રોલ આમાં રહેશે જ નહીં. મહુવા નગરપાલિકામાં વિકાસના નામે બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસને વિખેરવા જઈ રહી છે. જોઈએ આગલા દિવસોમાં શું થાય છે. 22 તારીખ અને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ પર રહેશે કે વિસર્જન સાથે ભાજપનો વિકાસ વિખેરશે. નમસ્કાર મહુવાવાસીઓ, આ એપિસોડ મારો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મહુવામાં શું થવું જોઈએ, મહુવામાં જે ભારતીય જનતા પાર્ટીમાં વિભાગો પડી રહ્યા છે તેથી મહુવાને કેટલું નુકસાન થઈ રહ્યું છે, તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પણ હાલ આપણે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મયુર જોશીને સાંભળશું. સાહેબ, આજ સરકારશ્રી દ્વારા અથવા તો જે નગરપાલિકા દ્વારા તમામ નગરસેવકોને જે નોટિસ ફાળવવામાં આવી છે એ શા બાબતે અને શું છે? શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રીને ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 263(1) નીચે શા માટે નગરપાલિકાને વિસર્જિત ન કરવી એ બાબતે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં અનુસંધાને 22/4/2025 સુધીમાં સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખિત ખુલાસો રજૂ કરવા જણાવેલ છે. અને સાહેબ, જો એ 22 તારીખ સુધીમાં જે પ્રક્રિયા જે પ્રમુખશ્રી અથવા તો અધ્યક્ષાને જે કરવાની હોય એ અધ્યક્ષાને અથવા તો એ પ્રમુખશ્રીને ન કરી શકે અથવા તો સામાન્ય સભા ન મળે તો પછી આગલા કાર્યક્રમો અથવા તો આગલી શું થઈ શકે સાહેબ?
એ બાબતે શહેરી વિકાસ ને શહેરી ગૃહ નિર્માણ વિભાગ જ નિર્ણય લેશે. હા, એટલે તો પછી સુપરસીડ થવાની શક્યતા રહે. એ વિભાગને નિર્ણય લેવાનો રહેશે. ઓકે, થેન્ક યુ સર.